दोस्तों सीताराम जय श्री कृष्ण जय माताजी केम छो बधा आशा करिए कि બધા એકદમ મજામાં ही है અને અમે પણ મજામાં है। तो जो હું आज આવી અટાણે વાગે સવારના 7:30 તક જેવું થયું હું આવી તો વહેલી પણ અટાણે જઈને વિડિયાની શરૂઆત કરા અને આ બધાય કહેતા હે કે અટાણે મેં કેવા હાટો તમારા ઘેર આવી તો હું અમારા ઘેર એક બહુ જ મોટી ખુશી है અને અમી હે ને દુખી થાય અને મારી માન જ્યાં જવાને હે ને ત્યાં એ બધા હાંભા ખુશ થાય એટલે આજ મારી મા પાસેથી અમારો હક આજ પૂરો થઈ ગયો ને એવા આજથી મારા ભાઈનો ચાલુ થાય માં મારી માતા જો આમાં કી કજે તૈયાર થાય ને આડાવરા કરે ને તૈયાર થાય મારી માન મારા બાપુને આજ નીકળે એટલે હું કહેતી ને તે ઠેકાણે જાય બધા નક્કી કરવાનું હે કે મારા માન મારા બાપુ સીધ જાય માં આજે અમારા પાસેથી તારું પૂરું થઈ ગયું તારે ભાઈ પાસે જવાનું હા ઈ હા આનાથી મોઈન મેસિંગ હે હા એ દે દીજો હો હા હા આ લુગડા બધા નાખવાને હે ઈ તો ઓલામાં આવું સોપડી છે ને તે મૂકે હા થી તૈયારી થઈ ગઈ રામે પીરની અસર બધાય પ્રાર્થના કરીને અટાણ મેં આજ છે પૂનમ વિડીયો થોડોક આપણો આગળ પાછળ થાય ને હા આવા જો મારા ભાઈનો ફોન હે ને તે વિડીયો કોન કર્યો તે વાતો કરે મારા બાપુ અસલ તૈયાર થઈ ગયા મારી આઈ હે આયુષ જયવીર લક્ષ્મણ કારી બધાય બેઠા ને હાજી મલકના મહેમાન ને ઉતા પણ અમે હાજી કંઈ વિડીયો લેવાનો એમાં ટાઈમ રહ્યો નહીં ને અમે કંઈ વિડીયો હાજી લીધો ને બધાય ઉતા અમારા બે ઘરના બે કાકા ને બે મામાના ઘરના ને બધાય મળવા આવ્યા હતા એ બધાય ઉતા ને અટાણામાં ત્યાં અમારે બધું આમાં ને હા શાલિગ્રામ ને એ બધું પૂજા પાઠનું ઉતું નથી એ હાસપે ને બધું એ કે લઈ જવાનું હે એ ભરી લીધું અને બાકીનું મણી કે રામે પીરી મૂકી હતી જો અમારા અસલ રામે પીરી રૂપારી પૂજા થઈ ગઈ તો આપણે આની રામે પીરી મૂકી દઈએ ને રામાપીરની દયાથી ને એની અસીમ કૃપાથી બધું એટલી બધું સારું હે કોઈ દી અમે ભવિષ્યમાં નહોતું વિચાર્યું ને એ સપનું આજ જેને સાકાર થયું કે મારી માઈને મારા બાપે એટલા ઢળડા કર્યા હતા ને એટલે હું પડે ને કાંઠો લીધો ને એનાથી હરહ મારા ભાઈ ઢળડા કરે અને કાંઠો લીધો ને આજ કેટલે ફેરે મારા મારા બાપુને ઓલું થયું ને પછી આજ ફેરે જવાનું થયું એટલે વધારે ખુશ થાય પણ હમણાં દુઃખ થાય ને દુઃખય થાય ને ખુશી થાય બેય થાય કે અમે કોઈ દી મારા માથી મારા બાપુથી હું આ વાડી આવી તે દૂધ નોખી નથી પડી મારા બિનતા ગામમાં હા રહે તે એ કોઈ દી નોખી નથી પડી મારો ભાઈ આજ 17-18-19 વર્ષ થયાનો બિચારો એકલો ને એકલો હતી એવી એની ડબલ ખુશી થાય કે આજ ફેર મારા બાપુ આવે એટલે એવું હે બાપા મજામાં કોણ લીલા હારે જાય ઈ જ કઈ ખબર નથી પડતું માં જાય કે બાપુ જાય કે ભાऊ જાય કે હગાને હગોઈ કે બાપુ જાય ને કે ભાऊ મારા હાથ બાજે ને ભાऊ જ ન જાણ પડે આમ કેવી જાણ પડે કે ઘરે હમણાં 4.5 મહિના નીકળે જાય એમાં કામ ને વધુ હોય અટણ કમી રાખી કે પાછા આઈએ કમી રાખી એ ઓલાની થાય ને મારા બાપ આવે જોઈ જાય કામ હું કરા કીરા હા એ તો લીલા તારે ઘરની કઠણાઈ તરી હો શાંતિ હાલતા ધમકી દે બાપાને કે દે જો મારા મોટી મને ફોન આવ્યો નથી બધા ધડવાસડ કરે હે મારા કાકુ આવ્યા ઓલી ખરા
આ ખોડલ ધમી એવું બનાવ્યું મને કે લીધું કે મોહિન તું બે કે મનમાન તું બે હું ભી જાવ કે આખરીમાં નીકળી જાય સીધા ઓય ઈ કે ઓલા પગ ન દેતા ઈ કે આ ઓલે પટ હોય ને પછી મોહિત ગઈ ફળે રાખી કરતી અને મણી કયું કે દેવી મારે તો ધણ જ કરવો એટલે બગડ કેવું રહી જાવ ખોડલ ધમી એવું બનાવ્યું હે બાપુ દિલ્હી દૂર છે આનું કી થાય ભેગું થાય કે આ પ્લેન માં ઈ જાવું છે પ્લેનમાં તો હોય ચડવા સીડી પાસે તારે નરેન્દ્ર મોદી કરે ને એ કરવું આ ઉપર તો ઈ સીડી ચડવી છે તો પટામાં જાવું છે ના ના ત્યાં પ્લેન ની સીડી હોય પણ એ તો કઈ આવી એવું સીધું હોય મોટી હોય ઉસી હોય ત્યાં આથી છે ઓલે માં રીલ્સ બુક કરાવી દીધું માં સિક્યુરિટી જાય મને ખબર નથી નકર આથી રીલ્સ કરાવી દીધા માં ગઈ ને સેટ માં ઓલે આપનો ત્રીજો માસ આજ પે તમાર મોટી માં પહેરી છે વાંધો ને તાતી આવી માસી આવવાની જ છે ભેગી સીડી ટેન્શન આવે મામા તમે વળી ઈ યાદ કાં દીધું આથી કા મારી માઈમાં ધોડે ને સડીએ ઈ પટામાં હું નહીં જાય તો માર ને તાવ ડોગોર્યું ત્યાં કઈ એવું કઈ નહીં પટામાં જવું પડે ત્યાં કઈ ઓલી છે થોડું ધામ ગંધાઈ એવું બનાવ્યું આમાં પલટી વાળા બે જતો આ ઉપર સીધી હા ઉપર આવી ખુટક નારી વઈ ગઈ ઈ તો આય પણ આ સીધો પટો બનાવ્યો ખોડલ ધમી તી તો ઝપટામ નાખી દી હેઠા ને ખોડલ ધમી એવું બનાવ્યું અને કરે બીજું પગથિયું ઉતરવું પડે આખું અને ઓલા ભપનારા ને આલે લબીન રોહનજી જો રોવે કાઈ નહીં જાવ પ્લેન માં કે કનો ના દર એ મામા એવું જરાક શરીર થયું બેગ ફેર છીપાવ્યો પાછો તો 4 મહિને આવી હમણાં હજી યાર હમણાં હું આવું તું થાંભલાનું કઈ કરતો ને ધ્યાન રાખજે ભગત ફલાણ ટીકડો હતો જરી કે પાના લઈને આવી તો હું ટીકડે પહોંચી ગઈ ફોન કરતી પાના લે હોકથી નીકળે ને ત્યાં બધાય થોડા તોડે પૂરું નથી લેતા ઓલો કે આવતા રહ્યો આ રહી થોડો થોડો હા લાગે છે હાથી કા તમારે વાવવી હોય તો ઉપર વાવા દીજો બહુ અસલ હા આવે રેવા દિયો ને ભાઈ એ ત્યાંથી ઉસી વહી જાય આમાં સી સી કરે આમાં જો મોટી પાય હતી કેટલી ના ના માયણી નથી દેવા ના ના
થોડીક વાર આટલી મૂકીએ ને કાંઈ આગળ મોડી બટેકા પછી કેમ ખાવું ત્યાં બસ છોકરી તારા હાથમાં આવે જેને કરવી પડે તમે ઉપર તમે વધારે ધ્યાન રાખો રોવાય નહીં એમાં રોવાનું હોય જલ્દી નહીં કોઈ ના તારા પાસે મામો હારા ના કોઈ પાસે તારા તમારા માં નીકળેગા અને અમી આડાવરું કરતી હતી બેબીનું અને રાજુની એ જે હે મામાના ઘરના આંગણે આડાવરા થયા કાકાના ઘરના આડાવરા થયા તે અમારે આજ પૂનમ હે નથી ખેતરમાં મુહૂર્ત કરવું એ બધા એના જઈએ હરિયા ને આ વાડી હે ને અમારા રાજુ આવે તે એની મુહૂર્ત કરવું ને તે આજ પૂનમ હતી કે કરી દઈએ ઉતાર
ત્રણ કાકસિયા જીવા કરે ને બેઠા બેહવાના હે એમાં ભેગા. રાજુ થાય એકલો. થોડી નથી દેખાડતી, નીલમ ફૂઈને દેખાડા. પણ ના તો તું જો આ કેટલો સેટો ઉભો આ કાં આવા આ તે પણ બેહવા તઈ તો રાજુ મામાને પૂછે લીજે તાર પપ્પાને ફોન કરી દીધે બધાય જોડે અહીંયા તો રાજુ તે કા આયુષ ને અહીંથી મુહૂર્ત કરવાનું હે બેટા કારી આની નીકળ લઈને આવતો રે મૂન કારી રૂપો હાસી વાહરે તો આજે આજ ખબર પડી કે મારે તને મૂકીએ કેવું બન્યું લાગે આની આવતા નથી એટલો વાંધો ન આવતો આજે હમણાં અમાર માન બાપ મૂકે ને કાંતિ આપણે બહુ વહેમું લાગે આજ વિચાર આવે કે લીલાને કેવું કેવું થતું થતું ઈ હું તો જો કે એવા ઉતી હોસ્ટેલી ઉતી હતી એ તો હું કેટલા 13 વર્ષ તો હોય સુરત રહી પણ હું વાડીએ આવીને એને 4-5 વર્ષ થયા તો તું કોઈ દી એવો દી નહીં બન્યો હોય કે મારા બાપો દી આખામાં કોઈ દી મારા પાસે દી એક દી એવો વયો ગયો હોય કે મારા બાપ મારા પાસે નહીં આવ્યો એવો અને મારે કોઈ દી અઠવાડિયું નથી હોય ઘેર આવવામાં ગમે એવી ભીડી છે કે ગમે એવું કામી છે હું 8 દીમાં તો એક ફેર અમારા ઘેર આવવાની ને ગમે એનેથી આવીએ ને અમે તો મારા મા કીની હે મારા બાપો કીનો હે તે હવે અમે વાડીએ આવી હોય કીણું પૂછ્યું હમણાં 4 4 મહિના. મહિના નીકળે જાય આની આ બધાય હતી કામ હા, અને અમારા ઘરના બધાય મારા કાકા અનિયા હે ઈ બધાય હમણે હવાય જરાય ઓછો નતા આવવા દે ઈ બધાય બહુ જ અસલના હે અમારા ભાંડડા ઈવા રૂપાના હે બધાય એકદમ હારા હે હતી કઈ વાંધો ન કરતા ઈ ઉપાડ્યું પણ ઈ તો ઈશ્વરની દયા હે કે હમણે એવો અસલ પરિવાર આપ્યો એટલે એવું હે તો જો અમારે રૂગો હે ને એનું ટ્રેક્ટર જાય ને એટલે જોવે હરિયો આજે કે બાપો ટ્રેક્ટર નતા હા અને અમાર ઘેર ટ્રેક્ટર આવે ને ગાડી તો એવો ને એવો ટ્રેક્ટર જ્યાં સુધી આ નો લેવે ને ત્યાં સુધી નહીં લમ ત્યાંથી અટે જ નહીં હા એટલે રાજુ આખિયાદારી જોહે હા ને ભેગો એ તો ઈ જરાક મોલો થયો તો એ ભેગો નતો આટા મારતો નકર એને આ ટાઈમને બેહવાય ન દે પંખે બેહવું જોઈએ નીલમને આ વાડી સંભાળવાની હે મોટા બાપ કેન ગયો હા કાંઈ પાંદડું ન ઓળીએ ઉથલ વરેવ્યા ને મુરત થેગું આખો રાવતરિયો નકર આ 3 મુરત થેગું અને આ વિદેશ જતા હે ને એની આજ હમણી થાય કે અમે અમારા મા બાપથી જુદી પડ્યો ને તે એની કેટલું એલું થતું હે ને મારા ભાઈની કેટલું દુઃખ થતું હે એ હમણી બધાયની મૂકે નહીં તો એકલો જાય ને અમે ત્યાં 2 બીનું આ હે અમારો આખો ઘર હે આખો પરિવાર હે હાલો થેગું મુરત આવતારી હેઠા ઉતરી જાવ હાલો હાલો રાજુ આંજો મારી વાત સાંભળ એને જોડું રહેવા દે હું માં સીપીઓ જોડેલી હું હા હા રોગો હું જોડને સોડ કરવી હા નહીં આજે ઓલો કાર લેવા આવી છે મોડેરો આવી છે તો થઈ જાય ફેરો ટ્રેક્ટર ના ના ક્યુંથી આવે
મારી ગાયું છે ને એટલી મારી માની મારા બાપાની હેડાવાળી હેડો હતો ને એની કે દુનિયાનો જા અમે એની જઈએ ને 2 ડગલા ભરીએ ને ત્યાં એવી ભડકે રહી ગોપુ બસલી હે ને જો એની માં ધોડી હતી હા કાં હે હે ને 3 જ 5 જણાનો પરિવાર 3 ગાયું 1 કૂતર્યો ને 2 માર બાપો Ada temerkang. તો જો આપણી બધે આવે ગા લેવા આજ જેડી ગરખમાં ઉતારતી સ્ટાર્ટિંગથી ઉતારવાનો કંઈ વેત ન થયો અટાણથી ચાલુ કરી દીધું કાઢી લાગો ને કાઢી લાગવાનું હા મને તમે કી નહીં આવો જો